પડી ગયા નવરા? હા બા, હું તમને અત્યારે એક વાત કરવા આવ્યો છું. કેટલાને દેવું કર્યું? શાંતિથી મારી વાત સાંભળજો ને બા, પ્લીઝ. તમે જ્યારે જ્યારે અહીંયા આવ્યા છો ત્યારે ત્યારે પૈસા માંગવા જ આવ્યા છો ને? આટલું દેવું થઈ ગયું છે, આટલું આમ થઈ ગયું છે, આટલું આમ થઈ ગયું છે. કોઈ દી આવીને એમ કીધું લ્યો બા 1 લાખ રૂપિયા રાખો, તમે ઘરમાં કોઈ કમાનારું નથી, આ હું આટલા લાવ્યો છું, હવે ઘર ચલાવીએ આપણે હારે મળીને. કોઈ દી તમે 1 લાખ તો ક્યાં, એ તો 5 મીંડાવાળી વાત થઈ. 10,000 આપવા આવ્યા કોઈ દી? હશે બા, અત્યાર સુધી મેં જે કર્યું છે એ બાબત વિશે તમે મને ઘણું બધું સંભળાવી દીધું, પણ આજે તમારી દીકરીએ કાંડ કર્યો છે એના વિશે કંઈ જાણો છો કે નહીં? બસ હો, તારી સાથે પ્રેમ કર્યો ને એ સૌથી પહેલો અને મોટો કાંડ હતો, અને એનું પરિણામ હું અત્યાર સુધી હજી ભોગવું જ છું. હવે આનાથી મોટો કાંડ એને હું કર્યો હોય? પરિણામ તો હું પણ ભોગવી રહ્યો છું ને, તમે લોકો એકલા તો નથી ભોગવતા ને. જુઓ, હા મીરા છે ને એક બાબતમાં ફસાઈ ગઈ છે, એના વિશે એણે મને હમણાં જ વાત કરી છે ને એ વાત માટે હું તમારી પાસે આવ્યો છું. એ કારણે તમે જ હશો? હા, કારણ હું જ છું. આ કોઈ પણ વાત હોય ને તમારે કારણ મને જ બનાવી દેવાનો, મને જ સંભળાવી દેવાનું, એટલે તમારા લોકોનો ક્યારેય કોઈ વાંક જ ના આવે બા. હા, એક વાત કહું, મારા પરિવારમાં જ્યારથી હું અને મીરા હતા ને એકલા, કાંઈ નથી આવ્યું. ભલે માણા નહોતા ઘરમાં, અમે 2 જ હતા મા દીકરી, પણ અમને કોઈ દી તકલીફ નથી પડી. પણ આ જ્યારથી તમે અમારા જીવનમાં આવ્યા છો ને ત્યારથી જમાઈ નહીં પણ જમ થઈને આવ્યા છો, રાહુ કેતુ થઈને આવ્યા છો. હશે, આ માનું છું કે મેં તમારા લોકોની જિંદગી ખરાબ કરી નાખી છે, પણ આજે તમારી જિંદગી બચાવવા માટે આવ્યો છું. હા, તમારી દીકરીએ જે કાંડ કર્યા છે ને એના કારણે એને આ બાજુમાં જે આપણા પડોશી આવ્યા હતા આદિત્યભાઈ, હા, એ આદિ એને બ્લેકમેલ કરી રહ્યો છે, ફસાવી હતી તમારી દીકરીને. પૂછશો નહીં કેવી રીતે? સાંભળી લો વાત. શું પૂછું? એ ફસાવામાં હાથ તો તમારો જ હશે, કારણ કે તમે આવા છો, નથી 1 રૂપિયો કમાતા, નથી નોકરી ધંધો કરતા, બસ માથે દેવું ને દેવું કરો છો. એણે કાંઈક કર્યું હશે. હા, મારા લીધે નહીં, પણ તમારી દીકરીને પેલી દામિની એણે ભોળવી હતી, ભોળવીને ડ્રિંક કરવા લઈ ગઈ એના ઘરે. હા, બંને સાથે ડ્રિંક કર્યું મળીને, અને જેવી મીરાએ ભાન ગુમાવી એટલે દામિનીએ મોકાનો લાભ લીધો. હા, મીરાના ન જાણે કેવા કેવા ફોટોસ ક્લિક કર્યા છે, વિડીયોઝ પણ બનાવ્યા છે. એટલું જ નહીં, હા દામિની અને આદિત્ય એમણે જે ફોટોસ ક્લિક કર્યા હતા ને એ ફોટોસ ફરી પાછા મીરાને સેન્ડ કર્યા છે, અને હવે બંને જણા બ્લેકમેલ કરીને રૂપિયા માગી રહ્યા છે મીરા પાસે. હા, કાં તો રૂપિયા આપો અથવા તો પછી આ જે કંઈ પણ ફોટોઝ અને વિડીયોઝ છે એ બધા જ વિડીયોઝને ઓનલાઈન અપલોડ કરવાની ધમકીઓ આપે છે. શું, મને પણ ઘણું બધું દુઃખ થઈ રહ્યું છે. આખરે ગમે એમ તોય એના મારી પત્ની છે, એના વિડીયોઝ અને ફોટોઝ આવું બધું વાયરલ થાય હું ક્યારેય નથી ઈચ્છતો. માટે તમને વિનંતી કરવા આવ્યો છું, આજે મારી માટે નહીં પણ આ તમારી દીકરીને બચાવવા માટે થઈને તમારે કંઈક કરવું પડશે. કરીશ ને, પોલીસમાં જાઉં છું હમણાં જ, જાઉં છું. આમે એણે ધમકી આપી છે વાયરલ કરવાની, તો હું કહી દઈશ પોલીસમાં કે આવું બધું થયું છે અને હું આ બધું જાણું છું. હવે તમે કમ્પ્લેન લખીને એ લોકોને હવે પકડો. હું જાઉં છું. વેરી ગુડ. શું ફાયદો થશે? એ જ કે એ બેવ પકડાઈ જશે. આજે મારી મીરાને ફસાવી, પછી કોઈ દિવસે આવા ધંધા નહીં કરે, ભૂલી જશે, કારણ કે એ બંને જણા જેલમાં હશે. તમને શું લાગે છે આ દામિની અને આદિત્ય એ બંને એકલા હશે? એની આગળ પાછળ એની ગેંગમાં કોઈ નહીં હોય? અરે કેટલાય લોકોની ગેંગ હશે બા. એટલા માટે કહી રહ્યો છું, આ લોકોની સામે પડીને જો એ લોકોની સામે જંગ લડવા જઈશું ને તો આપણા લોકોની હારત થશે, કારણ કે પોલીસ અને આ જે કંઈ પણ બીજા ડિપાર્ટમેન્ટ છે બધાની સાથે એ લોકો મળેલા જ હોય છે, તો છેવટે બદનામી તો મીરાની જ થશે ને. ના, બદનામી મીરાની નહીં થાય. જો એ લોકો પકડાશે ને તેનું આખું નેટવર્ક પકડાશે, એની સાથે કોણ કોણ મળેલા છે, અને જો એમાં પોલીસો પણ ભળેલા હશે ને તો છાપામાં મોટા અક્ષરે આવશે
પોલીસ ખાતા સાથે મળીને આ લોકોએ આ છોકરી સાથે આવું કર્યું. મારી છોકરી તો આમે બદનામ થઈ ને આમે બદનામ થઈ. જ્યારથી તમારી હારે લગ્ન કર્યા ત્યારથી બદનામી તો ભોગવે જ છે, થોડીક વધારે, પણ આ આખું નેટવર્ક પકડાઈ જશે. લાગે છે કે રેકેટ ચાલે છે ને, હશે. પકડાઈ જશે. હા હા, તમે પણ મીરા જેવી જ વાત કરી, પણ તમે લોકો લાંબુ નથી વિચારતા. માત્ર ને માત્ર તમારા પૂરતી વિચાર કરો છો. બાકી હકીકતમાં જો વિચાર કરો ને તો આ ફોટો વાયરલ થયો પછી આપણા સમાજના, તમારી આજુબાજુના કેટલાય લોકોને આ ફોટા જોવા મળશે. આ લોકો કેવી કેવી વાતો કરશે તમારા વિશે. હા, તમારી પાસે જે લોકો વ્યાજ લેવા આવે છે એ લોકો વ્યાજ લેતા બંધ થઈ જશે અને ઉપરથી તમારા છોકરીના નામે એક ટેગ લાગી જશે. તમે ઈચ્છો છો કે આવું ટેગ લાગે? જુઓ, મને તો આ બધી ખબર જ છે કે તમે મને કોઈને કોઈ રીતે આવી બધી વાતો કરીને ઇમોશનલ કરવા માગો છો મારી છોકરી માટે. હા, ડર તો મને પણ છે કે મારી છોકરી બદનામ થઈ જશે પછી શું. એક તો તમારી હારે લગ્ન કરીને તો બદનામ થઈ જ ગઈ છે, અને હવે ગામમાં જે મારી આબરૂ છે ને થોડી ઘણી, કદાચ એ પણ જતી રહેશે. તો શું કરશું આપણે? રસ્તો બતાવો તમારી પાસે કંઈ હોય તો. મારી પાસે માણસો છે આ વાતને રફે દફે કરવા માટે. એ લોકોના ઘરે જઈને એ લોકોની સાથે વાત કરશે, ડીલ કરશે, અને જુઓ પછી જે નક્કી થાય એ પ્રમાણે આપણે પણ પગલું ભરવું પડશે. પછી જો તમે આ પોલીસવાળી કે બીજી કોઈ વાતને લઈને બેસવાના હોય તો મારું નહીં ચાલે. બાકી પૈસા છે તમારી પાસે, પૈસા આપીને વાતને રફે દફે કરાવી શકો. બસ સારું, હું વિચારીને કહીશ કે શું કરું. અરે વાહ આદિ વાહ, શું ખરેખર તારો આઈડિયા કામ કરી ગયો. 35 લાખ રૂપિયા આવ્યા છે મારા એકાઉન્ટમાં. પૂરા 35 લાખ. અરે વાહ! અને બાકી બધું? બાકી બધું તો છોડ ને, હવે પછી વધારે રૂપિયાની જરૂર પણ નહોતી એટલે થોડું ઘણું જતું આવતું કરીએ. હા જો, 35 લાખ પણ 50 લાખમાંથી કરાવ્યા છે. હા, તારી તો ડિમાન્ડ બહુ જ હાઈ હતી. મેં તો બધું જ માંગી લીધું હતું. આ તમે તો કીધું હતું બોસ કે છે ને એની પાસે કઈ વધુ જ ના જોઈએ, એટલે આપણને તો મન થયું કે જે આવે બધું જ લઈ લઈએ. શું બધું જ લઈ લઈએ? એ લોકો મને પોલીસ કેસ કરવાની ધમકીઓ આપતા હતા. હવે તું વિચાર કર ને, હા 50 લાખ 35 લાખની વચ્ચે જો પોલીસ કેસ થઈ જાત તો આપણે બધા તો પકડાઈ જાત ને. માંડ કરીને કન્વિન્સ કર્યા છે એ લોકોને. બોસ તો મને 20% લેખે બહુ ઓછા પૈસા મળશે. મેં તો આશા હતી કે હા 1 કરોડ 2 કરોડ નું થઈ જાય ને તો મારું કામ થઈ જાય. 1 કરોડ 2 કરોડ અને એ પણ આ ચિંગુસ લોકો પાસેથી ન થાય ભાઈ ક્યારેય. માંડ કરીને આટલા થયા છે, એમાં પણ જો તારું અને મારું રોલિંગ આવી જશે. હા જો તારે 2 ભાગ પાડવાના છે ને તો પછી એ પ્રમાણે હું તને 20%ની ડીલ હતી ને 30% આપીશ. ખુશ છું યાર તારાથી ખરેખર. આ લોકો પાસેથી આટલા વર્ષોમાં હું 1 રૂપિયો ના પડાવી શક્યો અને તે સીધા જ 35 લાખનો હાથ. હા ખરેખર, હા એપ્રિશિએટ યુ. હા પણ બોસ હું શું કહું છું કે આવા 2-3 તમારી જેવા કસ્ટમર આપી દો ને તો મારું થઈ જાય. અરે આપીશ, તને રોજે રોજનું કામ અપાવીશ, જરાય ચિંતા ના કર. અને આમ પણ હા તે જે કર્યું છે ને એવું કોઈ ના કરી શકે. એક વાત પૂછી શકું? હા પૂછ ને, શું પૂછવું છે? મને આમાં કઈ સમજાણું નહીં સાહેબ. જો હા તમે અહીંયા રહો છો, તમને એ લોકો સાચવે છે, અને એવી તો કઈ તમારી દુશ્મની નહોતી. તમારી પત્ની સાથે પણ તમને પ્રેમ થયો એટલે તમે લોકોએ પ્રેમ લગ્ન કર્યા. તો પછી આ બધું હતું શું? તમે એ લોકોને લૂંટવા શું કામ માંગતા હતા? તમે આ બધું કરાવ્યું શું કામ? અરે તમને આમાં ફાયદો શું મળ્યો? માની લો કે એ પૈસા તો તમારા જ હતા, હા આજ નહીં તો કાલ, અને આ પૈસાથી તમે કઈ તમારો બિઝનેસ તો કરવાના નથી. હા સાચી વાત છે તારી. બદલો. હા હાથી વર્ષો પહેલાનો બદલો કે જ્યારે હું અને મીરા અમે લોકો કોલેજમાં સાથે ભણતા હતા.
મીરાને પ્રપોઝ કર્યું અને મીરાએ એક્સેપ્ટ પણ કર્યું. પછી એના મમ્મી સાથે મને મળવા લઈ ગઈ. બધી વાતચીત થયા પછી એના મમ્મીએ નિર્ણય આપ્યો કે 1 મહિના સુધી હું અને મીરા અમે લોકો લીવ ઇન રિલેશનશીપમાં રહીએ સાથે. જોકે હું મીરાને ખરા દિલથી પ્રેમ કરતો હતો એટલે આ વાતને મેં મંજૂર રાખી. પણ થયું એવું કે એ જ સમયે મારા મમ્મીની તબિયત બગડી. હું સાવ સામાન્ય નોકરી કરતો હતો એટલે મારી પાસે વધારે રૂપિયા નહોતા. મેં આ લોકોની પાસેથી રૂપિયાની માંગણી કરી કે જો થોડી ઘણી પણ મને મદદ કરી દે ને તો બાકીના રૂપિયાની હું વ્યવસ્થા કરી લે. પણ નહીં, એ સમયે એ લોકોએ મને 1 રૂપિયાની પણ મદદ ના કરી. મારા મમ્મીને હું રોજે રોજ મરતા જોઈ રહ્યો હતો. એમ કહું ને કે મારી માનું મોત મારા લીધે જ થયું છે તો પણ ઓછું. હા, બસ મારા મમ્મીના ગયા પછી મેં નિર્ણય લીધો હતો કે આ લોકોને હું બરબાદ કરીને રહીશ. એ લોકોને કોઈ પણ કાળે સરખી રીતે જીવવા નહીં દઉં. બસ મારા મરી ગયેલા મમ્મીની કસમ ખાઈને મીરાની સાથે વધારે પ્રેમ કરવાનું નાટક કર્યું. એને વધારે ચાહું છું, એને આજીવન હું સુખી રાખીશ, આવા બધા મોટા મોટા સપનાઓ બતાવ્યા અને એની સાથે પ્રેમ લગ્ન કર્યા. સાચું કહું ને તો આ પ્રેમ લગ્ન નહોતા પણ એક જાતનો મૈત્રી કરાર હતો જે આ મીરાના મમ્મીએ અને મીરાએ મારી સાથે કર્યો હતો. તો પછી તમે એવું પણ કરી શકતા હતા ને. આ મેડમને ટાર્ગેટ કર્યા એના કરતા એના મમ્મીને જ મારા હાથે. ના, મારે કોઈનો જીવ નથી લેવો અને જીવના બદલામાં જીવ લવ એટલો ખરાબ માણસ પણ નથી. હું તો બસ એ લોકોને એ વાતનો અહેસાસ કરાવવા માંગુ છું કે આ જીવનમાં માત્ર પૈસા જ બધું નથી હોતું. અને એના ઘરમાં જે રીતે મને નોકર બનાવીને રાખે છે, મારી કોઈ જ વેલ્યુ નથી. બસ આ વેલ્યુ બનાવવા માંગુ છું. એક વાર એ લોકોને સામે વળતો જવાબ આપવા માંગુ છું. સારું કહેવાય. હા, તમારું કામ થઈ ગયું છે અને મને મારા પૈસા જલ્દી આપો એટલે હું પણ અહીંયાથી ભાગું ફટાફટ. તારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી દઈશ. હા હા, જો કે પૈસા મારા એકાઉન્ટમાં જ આવ્યા છે એટલે કેશ નથી મારી પાસે. વાંધો નહીં, તમે જલ્દી ઉતાવળ રાખજો. એટલે મારે તો આ મકાન પણ ખાલી જ કરવાનું છે અને અહીંયાથી ભાગવાનું પણ છે એટલે સમય નથી મારી પાસે. અને બીજું કંઈ કામ હોય તો કહેજો. હા, શ્યોર, કેમ નહીં. થેન્ક યુ. મારે કહેવું જોઈએ કે તે મારી મદદ કરી છે. હા, રસ્તો જરા ઊંધો હતો પણ ઊંધી રીતે પણ તે આ લોકોને સબક શીખવવા માટે મારો સાથ આપ્યો છે. હવે એ ઘરમાં તમારી ઇજ્જત પણ કરશે કારણ કે તમારી પત્ની સામે મેં કહ્યું હતું કે તમે તો એને ઘરમાં ગણતા જ નથી, ચંપુ ગણો છો સાવ. પણ આ બધું તમે પતાવશો એટલે તમે સાબિત કરી શકશો કે ઘરમાં કોઈ વ્યક્તિ છે. તમારા સાસુ પણ તમને હવે માન આપશે ને તમારી પત્ની પણ. એવી આશા રાખું છું થશે જ. હા, થઈ ગયું છે. હા, જ્યારે મીરાએ મારી પાસેથી મદદ માંગી હતી ને ત્યારે જ મને પહેલી વખત એની અંદર મારી પત્ની તરીકે અને એ મને પતિ તરીકે ગણતી હોવાના ચિહ્નો દેખાય. પછી મારા સાસુમાં, જો કે એમને તો ક્યારેય નહીં લાગે કે હું એમની દીકરી માટે કાબેલ જમાઈ છું. પણ હા, મીરાની સામે સાબિત કરી શક્યો છું એટલે પહેલી તકે એ પણ માની જાય એવી આશા રાખું છું. હા હા, ચોક્કસ. ચાલો હા. ત્યારે હું રજા લઉં. ચાલો, હા. થેન્ક યુ સો મચ. તમારા રૂપિયા આવી જશે. હા હા.